ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોએ આ દેશને દાટ વાળ્યો છે. ડુપ્લિકેટ કોલેજો પકડાય છે, ડુપ્લિકેટ સ્કૂલો પકડાય છે, ડુપ્લિકેટ ઓફિસો પકડાય છે, ડુપ્લિકેટ કલેક્ટર પકડાય છે, ડુપ્લિકેટ પોલીસ અધિકારીઓ પકડાય છે. દૂધ, દહીં, છાશ તો રોજ ડુપ્લિકેટ જ પકડાય છે. અંબાજી માતાનો પ્રસાદ પણ ડુપ્લિકેટ. આ તો ડુપ્લિકેશન વાળી સરકાર છે. કુપોષણમાં દેશ પ્રથમ ક્રમે ગુજરાત આવ્યું છે. ત્યારે હવે લસણ ચાઇનાનું પકડાયું, જે પ્રતિબંધિત લસણ છે 2006થી યુપીએ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. એ લસણ ગોંડલના માર્કેટમાં વેચાવા આવે છે. કઈ બોટમાં આવ્યું છે, ક્યાંથી આવ્યું છે, તેની તપાસ કરવી જોઈએ. વીસીએને અત્યારે પગાર ચૂકવાતો નથી, એના કારણે સભ્ય નોંધણી ઝુંબેશ પર મુશ્કેલી આવી છે. કોઈ વીસીએ પાસે કોઈ દાખલો લેવા જાય એટલે એ મિસ કોલ મારફત ભાજપનો સભ્ય બનાવે છે. વીસીની પોસ્ટ કમિશનવાળી પોસ્ટ છે, સરકારી પોસ્ટ નથી. એમનું કમિશન 2019થી મળતું નથી. ત્યારે આ દેશના યુવાનો માટે આ સરકાર શું કરવા માંગે છે? તમામ બાબતોમાં નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને દેશની સરકાર. દેશના વડાપ્રધાન રોજ મોટી ગુલબાંગો ફેંકી રહ્યા છે. પાકિસ્તાને જૂનાગઢને પણ પોતાના નકશામાં મૂક્યું છે. ચાઇનાએ આપણા અનેક રાજ્યોને પોતાના નકશામાં મૂક્યા છે. કાશ્મીર સમસ્યા હજુ 370ની કલમ હટાવ્યા પછી પણ પાકિસ્તાનની સાથે સરકાર એમ કે છે મારી 56 ઇંચની છાતી ધરાવતા વડાપ્રધાન છે. ત્યારે પાકિસ્તાન અત્યાર સુધી જૂનાગઢ માટે ન બોલતું હતું, કઈ તમારી 56 ઇંચની છાતી છે? એ તો વડાપ્રધાન આપ કહો. આ દેશ સંપૂર્ણ અત્યારે નબળો પડી ગયો છે, ને નબળો પડવાની કોઈએ જો જવાબદારી હોય તો ભારતીય જનતા પાર્ટીની છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમ કે તમે ખોટા સભ્યો ન નોંધો. હાલ બધી સભ્ય નોંધણી ઝુંબેશ પણ ડુપ્લિકેશન ચાલી રહ્યું છે. આ તો ડુપ્લિકેશન વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દેશ રોજ નબળો પડતો જાય છે. દુનિયામાં આપણી ધજિયા ઉડી ગયા છે. ત્યારે માત્ર વાહવાહી કરવાને બદલે સરદાર પટેલની અને ગાંધીજીની ભૂમિકાનું રાજ્ય ગુજરાત સહકારી પૃથ્વીમાં પ્રથમ નંબરે રાજ્ય, અને ત્યાં પણ આવી ઝુંબેશ ચલાવીને જે પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે એના કારણે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ ઉપર પણ મુશ્કેલીઓ આવી છે. મુશ્કેલી ન આવે તેના માટે કાળજી રાખવા માટે ગુજરાતની જનતા જાણવા માંગે છે. એક પૂર્વ સાંસદ તરીકે હું ભારતીય જનતા પાર્ટીને અને સરકારને વિનંતી કરું છું કે ગણપતિ દાદાને નમન કરીને કહું છું, હવે તો જાગો. આખું દેશ ગુજરાત ડૂબી ગયું છે. વડોદરા ડૂબી ગયું, જામનગર ડૂબી ગયું. લીલો દુષ્કાળ પડ્યો છે. એ લીલો દુષ્કાળ જાહેર કરવાને બદલે ખેડૂતોને માત્ર ખોટી વાતો કરીને કોઈ સહાય આપવા નથી માંગતી. સાત લોકો એક સાથે આત્મવિલોપન કરે. સુરત તો પાણીમાં ડૂબી ગયું છે. સુરત ધ્રુસકે પડી રહ્યું છે. રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે, સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે ખબર પડતી નથી. પુલો તૂટી ગયા છે. જે પુલ બાંધવામાં 45 કરોડનો, એ પાડવામાં 52 કરોડનો ખર્ચ. સોના કરતાં ઘડામણ મોંઘું થતું જાય છે. ત્યારે ગુજરાતની જનતા જાગે તેવી મારી એક પ્રેસ જોગ નિવેદન કરી વિનંતી કરું છું. ગુજરાતની જનતા જાણવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટી આ બાબતે શું કહેવા માંગે. આ લસણ જે ડુપ્લિકેટ લસણ ચાઇનાનું આવ્યું છે, ક્યાંથી આવ્યું છે, કોણ લાવનાર છે, કયા પોર્ટ ઉપર ઉતર્યું, કયા એરપોર્ટ ઉપર ઉતર્યું, કયા દરિયા માર્ગેથી આવ્યું અથવા કયા મોટર માર્ગેથી આવ્યું, તેની તપાસ કરવામાં આવે. અને 2006થી યુપીએ સરકારે બાન મૂકેલું લસણ આજે ગોંડલ પહોંચી ગયું છે. ઓરિસ્સાથી ડ્રગ્સ નીકળી અને ગુજરાતમાં પહોંચી જાય. દારૂ અને જે બદીઓ ચાલી રહી છે, ડ્રગ્સની બદીઓ, એ તે ગુજરાતમાં આજે ગુજરાત નંબર 1 બન્યું છે. ગુજરાત આખું દેશનું નંબર 1 બન્યું છે દારૂ અને ડ્રગ્સમાં. ત્યારે હવે આ સરકાર જાગે અને દેશને બતાવે. ગણપતિ સ્થાપનના દિવસે ગણપતિ દાદાને હું નમન કરીને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપો અને ગુજરાત બચાવો. જય હિન્દ.